નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટરની દુનિયાના 50 પાયાના અને અત્યંત રસપ્રદ તથ્યોને ભેગા કરીને એક સરસ મજાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના છીએ. આજના આ સેશનમાં આપણે જોઈશું કે આખરે આ આધુનિક મશીનો અંદરથી કેવી રીતે કામ કરે છે અને તેનો પાયો ખરેખર કેટલો મજબૂત છે. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો આજના વિષયો પર નજર કરીએ. આપણી આજની ચર્ચા 5 વિભાગોમાં વહેંચાયેલી છે: પાયો અને ઇતિહાસ, હાર્ડવેર અને પ્રોસેસિંગ, મેમરી અને સ્ટોરેજ, સોફ્ટવેર અને નેટવર્કિંગ, અને છેલ્લે કીબોર્ડની કાર્યક્ષમતા. આનાથી બધું સમજવું એકદમ સરળ બની જશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ વિભાગ 1થી: પાયો અને કમ્પ્યુટિંગનો ઇતિહાસ. મશીનની અંદર જોતા પહેલા તેના મૂળને સમજવું ખૂબ જ જરૂરી છે. અહીં એક બહુ જ રસપ્રદ અને મૂળભૂત તફાવત સમજવા જેવો છે: ડેટા અને માહિતી. સામાન્ય રીતે આપણે બંનેને એક જ માની લઈએ છીએ, ખરું ને? પણ કમ્પ્યુટરનું અસલી કામ એક પ્રોસેસર તરીકેનું છે. તે માત્ર વિખરાયેલા, કાચા ડેટાને લે છે અને પોતાની પ્રોસેસિંગ શક્તિ વાપરીને તેને અર્થપૂર્ણ માહિતીમાં, એટલે કે કામ લાગે એવા આઉટપુટમાં ફેરવી દે છે. હવે આ ઉત્ક્રાંતિની સફર જુઓ. છેક 1800ના દાયકામાં ચાર્લ્સ બેબેજ, જેમને આપણે કમ્પ્યુટરના પિતા કહીએ છીએ, તેમણે આની શરૂઆત કરી હતી. પ્રથમ પેઢીના કમ્પ્યુટર્સ કેવા હતા ખબર છે? એમાં મોટી મોટી વેક્યુમ ટ્યુબ્સ વપરાતી, જે આખા રૂમ જેટલી મોટી જગ્યા રોકતા. પછી ધીમે ધીમે બીજી પેઢીમાં નાના ટ્રાન્ઝિસ્ટર આવ્યા. આવી કુલ 5 પેઢીઓ વીતી ગઈ. કદ ઘટતું ગયું અને તાકાત વધતી ગઈ. અને હા, 1976માં તો દુનિયાનું પહેલું સુપર કમ્પ્યુટર પણ બની ગયું હતું. તો હવે તમારા માટે એક રસપ્રદ પ્રશ્ન: આટલા આધુનિક કમ્પ્યુટરને હિન્દીમાં શું કહેવાય છે, તમને ખબર છે? અને આ બધી જટિલ ગણતરીઓ કરવા માટે તે કઈ નંબર સિસ્ટમનો ઉપયોગ કરે છે? કદાચ તમે સાચું જ વિચાર્યું હશે. જવાબ છે સંગણક. અને તે જે ભાષા સમજે છે તે છે બાઇનરી નંબર સિસ્ટમ. હા, આપણે ભલે ગમે તેટલા સરસ વિડીયો જોતા હોઈએ, પણ અંદરખાને આ મશીન માત્ર 0 અને 1, એટલે કે ઓન અને ઓફના તર્કને જ સમજે છે. છે ને કમાલ? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ: હાર્ડવેર અને પ્રોસેસિંગ પાવર, એટલે કે આપણા કમ્પ્યુટરના ભૌતિક સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમ. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે સીપીયુ, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ કમ્પ્યુટરનો અસલી મગજ છે. તેની ગતિ હર્ટ્ઝમાં મપાય છે. બસ આ જ તે મુખ્ય પ્રોસેસર છે જે પહેલા કાચા ડેટાને ઉપયોગી માહિતીમાં ફેરવવાનું ભારેખમ કામ કરે છે. આખી સિસ્ટમની રચના ખરેખર જોવા જેવી છે. મધરબોર્ડને તમે કમ્પ્યુટરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ગણી શકો. તે વિવિધ પોર્ટ્સ દ્વારા બહારની બધી જ એસેસરીઝને જોડે છે. તેની પર માઇક્રોચિપ્સ લાગેલી હોય છે, જેમાં સીપીયુના 2 મુખ્ય ભાગોમાંથી એક એવું ALU, એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ આવેલું હોય છે. બધી ગાણિતિક ગણતરીઓ આ ALU જ સંભાળે છે. હવે આ હેવી ડ્યુટી મશીનો પર નજર કરીએ. એક બાજુ છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ. બેન્કો અને રેલવેમાં જ લાખો વ્યવહારો થાય છે ને, એ આ સંભાળે છે. બીજી બાજુ છે સુપર કમ્પ્યુટર્સ. આ મશીનો ગતિ અને શક્તિની તમામ હદો વટાવી દે છે. આ દુનિયાના સૌથી ઝડપી, શક્તિશાળી અને મોંઘા કમ્પ્યુટર્સ છે. આપણા કમ્પ્યુટર સાથે જોડાયેલા સામાન્ય સાધનોને 2 ભાગમાં વહેંચી શકાય: ઇનપુટ ઉપકરણો, જેમ કે માઉસ, કીબોર્ડ, સ્કેનર અને વેબકેમ, જેનાથી માહિતી અંદર જાય છે, અને આઉટપુટ ઉપકરણો, જેમ કે પ્રિન્ટર, જે એ ડિજિટલ માહિતીને પાછી આપણી ભૌતિક દુનિયામાં કાગળ પર લાવે છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 3ની: મેમરી અને સ્ટોરેજ સિસ્ટમ્સ. જો કમ્પ્યુટરમાં યાદ રાખવાની શક્તિ જ નહોત, તો પ્રોસેસર બિચારું શું કરત? ડિજિટલ દુનિયામાં ડેટાનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે ખબર છે? બીટ. અને જ્યારે આવા 8 બિટ્સ ભેગા થાય ત્યારે બને છે 1 બાઇટ. આ 1 બાઇટ જ કમ્પ્યુટરના દરેક પ્રકારના સ્ટોરેજનો મૂળ પાયો છે. અને આ કોષ્ટક મેમરીની આખી સિસ્ટમ બહુ સરસ રીતે સમજાવે છે. ચાલુ કામ માટે વપરાતી કામચલાઉ પણ ઝડપી RAM અને વારંવાર વપરાતા ડેટા માટે વીજળી જેવી ઝડપી કેશ મેમરી. જ્યારે કાયમી સંગ્રહ માટે હોય છે હાર્ડ ડિસ્ક ડ્રાઇવ અને ખિસ્સામાં લઈને ફરી શકાય તેવી આપણી જાણીતી પેન ડ્રાઇવ. હાર્ડવેર વિશે એક બહુ સરસ ફેક્ટ જણાવું. જૂના સમયની સ્ટોરેજ સિસ્ટમમાં જે મેગ્નેટિક ડિસ્ક વપરાતી, એના પર ડેટા સાચવવા માટે આયરન ઓક્સાઇડનું કોટિંગ થતું,
છે ને આશ્ચર્યજનક? ટેકનોલોજી અને રસાયણશાસ્ત્રનો કેવો અદ્ભુત સંગમ! હવે પ્રવેશીશું વિભાગ 4માં, સોફ્ટવેર અને નેટવર્કિંગ. ભૌતિક હાર્ડવેરથી લઈને અદૃશ્ય સૂચનાઓ અને જોડાણો સુધીની સફર. સિસ્ટમ સોફ્ટવેર જેમ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એ આખા હાર્ડવેરને કંટ્રોલ કરે છે, જ્યારે અલગ અલગ પ્રોગ્રામ્સ કમ્પ્યુટરને ચોક્કસ કામ કરવા માટે સીધી સૂચનાઓ આપે છે. અને આ બધી વસ્તુઓને વાયરસથી કોણ બચાવે છે? આપણું એન્ટીવાયરસ સોફ્ટવેર. અહીં ટેકનોલોજીની ભાષાના કેટલાક બહુ જ જરૂરી નામો છે. એન્ડ્રોઇડ એપ બનાવવા માટે જાવા ભાષા સૌથી સામાન્ય છે. ઇન્ટરનેટ પર વેબપેજ બનાવવા માટે HTML અને તેને ચલાવવા માટે HTTP પ્રોટોકોલ વપરાય છે. અને હા, જેને આપણે આખી દુનિયાનું નેટવર્ક કહીએ છીએ તે WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબ. નેટવર્કિંગની વાત કરીએ તો મોડેમ એક બ્રિજ જેવું કામ કરે છે. તે આપણા કમ્પ્યુટરને ટેલિફોન લાઇન દ્વારા બહારની દુનિયા સાથે જોડે છે. પણ જો તમારે ડેટાને માત્ર એક ઓફિસ કે ઘર પૂરતો જ મર્યાદિત રાખવો હોય તો ત્યાં LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક કામ આવે છે. અને હવે આપણું છેલ્લું વિભાગ 5, કીબોર્ડ શોર્ટકટ્સ અને કાર્યક્ષમતા. ચાલો જોઈએ કે આ પ્રાથમિક ઇનપુટ ડિવાઇસનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરી શકાય. આપણા રોજિંદા USB એટલે કે યુનિવર્સલ સિરિયલ બસ કીબોર્ડની અમુક ચોક્કસ ગણતરીઓ હોય છે. એક સ્ટેન્ડર્ડ કીબોર્ડમાં બરાબર 104 કી હોય છે, જેમાં ઉપર 12 ફંક્શન કી હોય છે અને નીચેની તરફ દિશા દર્શાવતી 4 એરો કી હોય છે. આ જ તેને સ્ટેન્ડર્ડ બનાવે છે. હવે આ માહિતી ખરેખર કામની છે. આ કીબોર્ડ શોર્ટકટ્સ રોજિંદા કામને એટલા ઝડપી બનાવે છે કે તમારો ઘણો સમય બચી શકે. Ctrl+A થી બધું સિલેક્ટ થાય, Ctrl+V થી પેસ્ટ, Ctrl+S દબાવો એટલે ફાઇલ સેવ, Ctrl+Z થી ભૂલ સુધારી શકાય, અને જો શિફ્ટ સાથે ડિલીટ દબાવ્યું તો સમજો ફાઇલ સિસ્ટમમાંથી હંમેશા માટે ગાયબ. ચાલો બીજા કેટલાક શોર્ટકટ્સ પણ ફટાફટ જોઈ લઈએ. એન્ટર દબાવો તો નવી લાઇન શરૂ થાય, બેકસ્પેસથી ડાબી બાજુનું લખાણ ભૂસાય, કમ્પ્યુટર ધીમું પડે તો F5 દબાવીને રિફ્રેશ કરી લો. વિન્ડોઝ કી સાથે L દબાવતા જ સ્ક્રીન તરત લોક થઈ જાય, અને Ctrl+Shift+N દબાવો તો 1 સેકન્ડમાં નવું ફોલ્ડર બની જાય. તો આજના આ વિશ્લેષણમાં આપણે બાઇનરી કોડથી લઈને ભૌતિક માઇક્રોચિપ સુધીનું આખું માળખું સમજ્યા. હવે એક વિચારવા જેવો પ્રશ્ન. આ પાયાના સાધનોના આટલા ઊંડા જ્ઞાન સાથે ભવિષ્યના નિષ્ણાતો હવે પછી કઈ નવી જટિલ સમસ્યાઓ હલ કરશે? આની પર વિચાર જરૂર કરજો. નવું શીખતા રહો અને ટેકનોલોજીને સમજતા રહો. આ સેશન સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.